નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। સુરતીઓનો વર્ષમાં 2 વાર નવરાત્રિ મહોત્સવ ચૈત્રી નવરાત્રિથી પ્રારંભ। આગલી રાત્રે કિંજલ દવેએ ધમાલ મચાવી। ગીતા રબારી, ઐશ્વર્યા મજમુદાર સહિતના ગાયકો 9 દિવસ ગરબાની રમઝટ બોલાવશે। આજથી 30 માર્ચ ચૈત્રી નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે સુરતમાં ચૈત્રી નવરાત્રિમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજન કોસમાળા પાટિયા સંપદા ફેસ્ટિવિટી ખાતે કરવામાં આવ્યું છે, જેમાં નવરાત્રિની આગલી રાત્રે કિંજલ દવેએ ધમાલ મચાવી દીધી હતી। હજુ 9 દિવસ અલગ અલગ ગાયક કલાકારો ખેલૈયાને ગરબે ઘુમાવશે। આમ ગુજરાતીઓ 2 નવરાત્રિ ચૈત્રી અને શારદીમાં મહોત્સવની ઉજવણી કરશે। ચૈત્રી નવરાત્રિમાં ગીતા રબારીથી લઈ ઐશ્વર્યા મજમુદાર ખેલૈયાને બોલાવશે। ચૈત્રી નવરાત્રિ દરમિયાન ગરબાની સાથે શેરનોટ, ટુડુસ, વ્યસન છોડો, વૃક્ષ ચડાવો જેવા મેસેજ પણ આપવામાં આવી રહ્યા છે। ગરબાની શરૂઆત આરતી, હનુમાન ચાલીસા અને રાષ્ટ્રગીત પછી કરવામાં આવશે। એક દિવસના પાસની કિંમત 1000 રૂપિયા નક્કી કરવામાં આવી છે। નવરાત્રિની આગલી રાતે કિંજલ દવેએ ગરબાની રમઝટ બોલાવી દીધી હતી। આજથી 9 સુધી અલગ અલગ કલાકારો ખેલૈયાની ગરબે રમાડશે, જેમાં ઓસમાણ મીર, ઐશ્વર્યા મજમુદાર, ભૂમિ ત્રિવેદી, જીગરદાન ગઢવી સહિતના કલાકારો સુરતીઓને ગરબાના તાલે ઝુમાવશે। સુર સંપદા નવરાત્રિનું આયોજન સમિધા ઇવેન્ટ્સ કરી રહ્યું છે, જેનો હેતુ ભારતીય સાંસ્કૃતિક પરંપરાથી આજના યુવાનોને જોડી જાગૃત કરવાનો છે। 9 દિવસના કલાકારો 30 માર્ચ પૂર્વ મંત્રી, 31 માર્ચ જીગરદાન ગઢવી, 1 એપ્રિલ ભૂમિ ત્રિવેદી, 2 એપ્રિલ હરિઓમ ગઢવી, 3 એપ્રિલ ઓસમાણ મીર ભૂમિ ત્રિવેદી, 4 એપ્રિલ ગીતા રબારી, 5 એપ્રિલ જયસિંહ ગઢવી, 6 એપ્રિલ ઐશ્વર્યા મજમુદાર અને 7 એપ્રિલ ઉમેશ બારોટ સહિતના કલાકારો આવશે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।